એક એવી વિશ્વવિખ્યાત સ્ત્રી જેમણે શાકભાજી વેચતી, કપડાં સીવતી અને મજૂરી કામ કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવી. નમસ્કાર મિત્રો, નારી શક્તિના 18મા એપિસોડમાં તમારું સ્વાગત છે. હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ સેવાના સંસ્થાપક ઈલાબેન ભટ્ટની. અમદાવાદમાં જન્મેલા ઈલાબેન વ્યવસાયે વકીલ હતા. તેઓ ટેક્સટાઇલ લેબર એસોસિએશનમાં મહિલા વિભાગના વડા બન્યા બાદ તેમણે જોયું કે જે મહિલાઓ કપડાં સીવે છે, શાકભાજી વેચે છે અને મજૂરી કામ કરે છે, તેમને કોઈ કાયદાકીય રક્ષણ કે નિયમિત આવક મળતી નથી. આ અસંગઠિત મહિલાઓનું શોષણ થતું જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. આ બહેનોને એક તાતડે બાંધવા માટે તેમણે 1972માં સેવા એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશનની સ્થાપના કરી. આ માત્ર એક સંસ્થા જ ન હતી, પણ ભારતનું સૌપ્રથમ મહિલા ટ્રેડ યુનિયન બનવાનું એક ઐતિહાસિક પગલું હતું. ઈલાબેને જોયું કે ગરીબ મહિલાઓને વ્યાજના ચક્કરમાંથી બચાવવી ખૂબ જરૂરી છે. તે માટે તેમણે 1974માં સેવા બેંકની સ્થાપના કરી, જેમાં ગરીબ મહિલાઓ સરળતાથી લોન મેળવી શકતા હતા. આ નાની ક્રાંતિ જોતજોતામાં આટલી મોટી થઈ ગઈ કે આજે સેવા સંસ્થા સાથે 20 લાખથી પણ વધુ મહિલાઓ જોડાયેલી છે. ઈલાબહેનની અદ્ભુત સેવા બદલ ભારત સરકારે તેમને પદ્મભૂષણ અને પદ્મશ્રીથી પણ નવાજ્યા. આટલું જ નહીં, તેમને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોમન મેગ્સેસ એવોર્ડ પણ મળ્યો. આટલું જ નહીં, તેઓ વિશ્વના દિગ્ગજ નેતાઓના જૂથ ધ એલ્ડર્સના સભ્ય પણ હતા, જેમાં નેલ્સન મંડેલા જેવા મહાનુભાવો પણ સામેલ હતા. 2 નવેમ્બર 2022ના રોજ ઈલાબેને આ દુનિયામાંથી વિદાય લીધી, પરંતુ તેમણે લાખો મહિલાઓને આત્મનિર્ભર બનાવી. ઈલાબેન ભટ્ટનું જીવન શીખવે છે કે સમાજની સાચી પ્રગતિ ત્યારે જ થાય જ્યારે સમાજની છેવાડાની સ્ત્રીઓ સશક્ત બને.